નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય સંસ્કૃત દ્વિતીય સત્ર મૂલ્યાંકન 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ આપણે પ્રશ્ન 1. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર તમારે 80 માર્કનું રહેશે અને તેનો સમય તમારે 3 કલાકનો રહેશે. નંબર 1, નીચે આપેલા ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 તમારે 16 માર્કનો પૂછાશે. તો તમે જોઈ શકો છો, પહેલું જે ફકરો આપ્યો છે એનું અનુવાદ. આ સચિવાલય ભવન છે. આ ભવનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે. આ જ ભવનમાં રહીને રાજ્યના મંત્રીઓ, સચિવો અને અન્ય અધિકારીઓ રાજ્ય કાર્યનું સંચાલન કરે છે. સચિવાલય જ ગુજરાત પ્રદેશનું મુખ્ય કાર્યાલય છે. નંબર 2, એનો અનુવાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ. પ્રથમ, ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય, આ તેમનું ઘર છે. બીજું, અહીં તેલનો દીવો છે, પાસે આસાન અને પુસ્તકો છે. ત્રીજો, ધન ક્યાં છે? પ્રથમ, અહીં તો નથી, બીજા ઓરડામાં પ્રવેશ કરીએ. હવે ત્રીજો જે ફકરો છે સંસ્કૃતમાં, એનો અનુવાદ જોઈએ. મનુષ્ય અને સિંહની અદ્વિતીય મૈત્રી કેટલાક વર્ષો સુધી ચાલી. માત્રાવાળાના નિધન સમયે દુઃખી થયેલો સિંહ સ્મશાન યાત્રામાં પત્ર જોડાયો. સ્મશાનથી તે સીધો વનમાં, જંગલમાં ગયો. ત્યાર પછી કોઈ પણ માણસે આ સિંહને જોયો નથી. હવે પ્રશ્ન 2, નીચે આપેલા શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો. ગમે તે 4 લખવાના છે વિદ્યાર્થી મિત્રો, અને પ્રશ્ન 2 તમારે 16 માર્કનો રહેશે. તો પહેલો જે શ્લોક આપ્યો છે એનો અનુવાદ. હે લુચ્ચા ચોર બિલાડા, મ્યાઉ મ્યાઉ એવો ભયંકર અવાજ ન કર. જતો રે સુવાળી ભોરીને દૂધ પીધેલી મારી દીકરી ખરેખર સૂતી છે. નંબર 2, ચંદ્ર આથમી જાય છે, સૂર્ય ઉગે છે, ચારે બાજુ પ્રકાશ ફેલાય છે, પવન ધીમે ધીમે વાય છે, ભમરો ધૈર્યવાન બને છે. નંબર 3 જે શ્લોક છે એનો અનુવાદ જોઈએ. રસ્તા પર માણસોની અવર જવર શરૂ થઈ ગઈ છે. ઝાંઝરનો રણકાર સંભળાય છે. વૃક્ષની ડાળી પર પક્ષીઓનો કલરવ સંભળાય છે. ગાયો ચારો ચરવા જાય છે. અને નંબર 4, આ એક આંખવાળો છે પણ કાગડો નથી. દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી. ઘટે છે વધે છે પણ સમુદ્ર કે ચંદ્રમાં નથી. નંબર 5 એનો અનુવાદ. તે 4 મુખવાળો છે પણ બ્રહ્મા નથી. તે બળદ પર સવાર છે પણ શંકર નથી. તે નિર્જીવ અને નિરાહારી છે છતાં સતત અનાજનું ભક્ષણ કરે છે. પ્રશ્ન 3 વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3 ની અંદર વિકલ્પો આપેલા છે અને વિકલ્પ તમારે 8 માર્કના પૂછાતે હોય છે. પહેલો છે શ્રાંતઃ ક્લાંતઃ અનુનિતા ચ કા અસ્તિ, તો એમાં આવશે પુત્રી. બીજું, બિડાલઃ કી કરોતિ, તો એમાં આવશે ઘોર વિરામમ. નંબર 3, વિષ્ણુપદ કંથ પ્રોક્તમ, તો એમાં આવશે દુર્લભમ. નંબર 4, ગાંધીનગર કીદૃશ નગરમ અસ્તિ, તો એમાં આવશે સુંદરમ અથવા સુઆયોજિત. નંબર 5, ઘાયલ સિંહની સારવાર કોણ કરે છે? એમાં આવશે માત્રાવાળા. અને નંબર 6, વૃક્ષાય કિક દિયંતે, તો એમાં આવશે બી જલમ. નંબર 7, ચાણક્ય કમલાના વિતરણ કદા કર્તુમ ઇચ્છતિ, એમાં આવશે પ્રભાતે. અને નંબર 8, અક્ષરધામ મંદિરે પ્રદર્શન વિભાગ કીદૃશ અસ્તિ, એમાં આવશે અતિવ મનોહર. હવે બ એની અંદર ખરા ખોટા આપેલા છે. ખરા ખોટા તમારે 4 માર્કના પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલું છે તમે જોઈ શકો છો ખોટું, બીજું પણ ખોટું અને ત્રીજું ચોથું સાચું છે. હવે ક, પાઠના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરો. ક તમારે 4 માર્કનો વિદ્યાર્થી મિત્રો પૂછાતો હોય છે. તમે જોઈ શકો છો જનેશુ કમલાનઃ વિતરતું. બીજું, અસ્માકઃ શાલાયાઃ નામ ઉજ્જવલમ ભવિષ્યતિ. નંબર 3, સમ્યક્તયા સર્વા સ્પર્ધા પુનઃ ભવંતિ. નંબર 4, રથઃ વાયુ વેગેન ચલતિ. હવે પ્રશ્ન 4 નીચેના ગુજરાતી વાક્યનું સંસ્કૃતમાં ભાષાંતર કરો. ગમે તે 2 લખવાના છે મિત્રો. અને પ્રશ્ન 4 તમારે 2 માર્કનું છે. ઠંડીનો સમય છે, શીતકાલઃ અસ્તિ. બીજું, લતાઓનો સમૂહ શોભે છે, લતિકા વૃંદ વિલસતિ. નંબર 3, નદીઓ પોતાનું પાણી પીતી નથી, નદઃ સ્વયં જલમ ન પીબતી. હવે બ, નીચે આપેલા પ્રશ્નના સંસ્કૃતમાં ઉત્તર લખો. બ તમારે 8 માર્કનો છે વિદ્યાર્થી મિત્રો. અને તમે જોઈ શકો છો સંસ્કૃતના પ્રશ્નો અને તેના આન્સર. એનું વાંચન હું નથી કરતો. જો વાંચન કરાવીશ તો વિડીયો ખૂબ લાંબી થઈ જશે, એટલા માટે તમારે જાતે જોઈને લખવું પડશે. તો તમે જોઈ શકો છો બ. હવે ક, નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરો. ગમે તે 2 લખવાના છે વિદ્યાર્થી મિત્રો. અને ક તમારે 6 માર્કનો છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો શ્લોકો.
પેલું છે પુસ્તકેषु हि या विद्या परहस्तु यदः धनम कार्यकाले सर्मुज्मने न सा विद्या न तदः धनम। बीजो वृक्ष फलांतीय भाते वृक्ष धुनयते कपिः वृक्षेण वार्यते तापः जलः वृक्षाय दीयते। અને ત્રીજો છે ગૃષ્ટઃ ગૃષ્ટઃ પુનરપી પુનઃ ચંદન ચારુગંધઃ છિન્ન છિન્ન પુનરપી પુનઃ સ્નાયુ ચૈવેક્ષુદમ દગ્ધ દગ્ધ પુનરપી પુનઃ કાચલ કાંતરે ન પ્રાણંતે પ્રકૃતિ વિકૃતિ જાયંતે સજ્જનાનામ। હવે પ્રશ્ન 5 અ નીચે આપેલા શબ્દોના અર્થ વિકલ્પમાંથી શોધીને લખો। પ્રશ્ન 5 અ તમારે 3 માર્કનો રહેશે। પહેલું છે ક્રીડક તો ખેલાડી, નંબર 2 બિલમ તો દર, નંબર 3 મુદ્રિકા તો વીંટી। હવે બ એની અંદર સમાનાર્થી આપેલા છે, સમાનાર્થી તમારે 4 માર્કના પૂછાતા હોય છે। નંબર 1 બિડાલ તો માર્જારહ, બીજું ભાર્યા તો જાયા, નંબર 3 ખલુ તો હિ નનુ, નંબર 4 શીઘ્રમ તો ત્વરિતમ। હવે ક એની અંદર સાચા વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધીને લખો। ક તમારે 3 માર્કનો રહેશે। મહાનમ તો લઘુ, પાપમ તો પુણ્યમ, અધઃ તો સ્વઃ। હવે ડ એની અંદર સંધિ આપી છે વિદ્યાર્થી મિત્રો, સંધિ જોડવાની છે। ડ તમારે 3 માર્કનું રહેશે। તમે જોઈ શકો છો પહેલામાં પુનરનુતા, બીજામાં નાબમ, નંબર 3ની અંદર કાકોડ્યમ। હવે ઈ એની અંદર સંધિ છે તે જોડવાની છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો પર્વતઃ પ્લસ અગ્રે, બીજું ચ પ્લસ એવમ, નંબર 3 સ્વયં પ્લસ એવમ। તો વિદ્યાર્થી મિત્રો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરો। ધન્યવાદ।